જો તમે રિક્ષામાં મુસાફરી કરવાના છો તો સાવધાન થઈ જજો। દ્વારકાના ખંભાળિયામાં એક એવી ટોળકીએ સક્રિય થઈ છે જે મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લે છે। એક શ્રમિકે પળવારમાં જ ગુમાવી દીધા 1.5 લાખ રૂપિયા। જો તમે એવું વિચારતા હોવ કે રિક્ષા તમારા માટે સૌથી સુરક્ષિત છે તો જરા ચેતી જજો। હવે મુસાફરના સ્વાંગમાં આવેલી ટોળકી તમને લૂંટી લેવા પહેલાથી જ ટાપીને બેઠી છે। કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે દ્વારકાના ખંભાળિયામાં, જ્યાં એક શ્રમિક 1.5 લાખમાં ઉતરી ગયો। ઘટના કંઈક એવી છે કે ખંભાળિયામાં ખેતમજૂરી માટે આવેલા શ્રમિક સાથે વિચિત્ર પ્રકારે છેતરપિંડી થઈ। આ શ્રમિક પોતાના પુત્ર સાથે ખંભાળિયાના સલાયા ફાટક પાસેથી એક રિક્ષામાં બેઠા હતા। તે રિક્ષામાં અગાઉથી જ હાજર એક શખ્સે પોતાનો ચેન રિક્ષામાં ખોવાઈ ગયાનું નાટક કર્યું। શોધખોળ બાદ તે મુસાફર તો ઉતરી ગયો, પણ બાદમાં ચેન પ્લાસ્ટિકની ડબ્બીમાંથી રિક્ષા ચાલક અને આ શ્રમિકને મળ્યો। બંને આરોપીઓ રિક્ષામાં બેસીને નીકળેલ હતા। આરોપી સંજય રિક્ષા ચલાવતો હતો અને દેવજીભાઈ છે એ રિક્ષામાં પાછળના ભાગે બેસેલ હતા। સંજય દ્વારા રિક્ષા ઊભી રાખી અને ફરિયાદીને પૂછવામાં આવેલું કે પોતાને રિક્ષામાં ક્યાંય જવું છે, તો ફરિયાદીએ પોતાને રેલવે સ્ટેશન જવું છે તેવું જણાવેલું। નીચે ઉતરતી વખતે એમણે જણાવેલું કે પોતાનો સોનાનો કિંમતી ચેન રિક્ષામાં ક્યાંક પડી ગયેલ છે। ત્યારબાદ આરોપી સંજય દ્વારા થોડીવાર આ ચેન શોધવા માટેનું નાટક કરવામાં આવેલું અને ચેન રિક્ષામાં નહીં હોવાનું જણાવેલું। ત્યારબાદ દેવજીભાઈ જતા રહેલા। તેનો ભાગ પાડી માંડવલી કરી લેવાની લાલચ બતાવી રિક્ષા ચાલકે આ શ્રમિક પાસેથી ચાંદીનું કડું, મોબાઈલ, રોકડ મળી રૂપિયા 40,900 પડાવી લઈ ફરાર થઈ ગયા હતા। રિક્ષા ચાલક તથા ઈશ્વરભાઈએ આ ચેન વેચીને તેમાંથી ઉપજેલી રકમનો ભાગ પાડી લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ શ્રમિકને લાલચ જાગતા તેણે ચેન પોતાની પાસે રાખવાનું રિક્ષા ચાલકને જણાવ્યું। ચેન છે એ આપણે પહેલા પેસેન્જર ઉતરી ગયા એને પરત નથી આપવો, પરંતુ આપણે બંને આ ચેન વેચી લઈએ, જેથી ફરિયાદી એ બાબતે સંમત થઈ ગયેલા। ત્યારબાદ આરોપી સંજય દ્વારા ફરિયાદીને એવું જણાવવામાં આવેલું કે આ ચેન હું રાખું તેના બદલે તમને 80,000 રૂપિયા હું આપીશ। આવી રીતે સોનાનો ચેન પોતાને મળી જશે તેવી લાલચમાં આવી ગયેલા ઈશ્વરભાઈએ ઘરેથી પૈસા લઈ આવવું તેમ રિક્ષા ચાલકને જણાવ્યું, પરંતુ શ્રમિક ચેન લઈને ભાગી જશે તો એવી શંકા ઉપજાવતા ઈશ્વરભાઈએ ચેન પોતાની પાસે રાખી અને હાથમાં પહેરેલું 150 ગ્રામનું ચાંદીનું કડું, 900 રોકડા તથા 5,000ની કિંમતનો મોબાઈલ રાખવા અને પૈસા લઈને આવવું, ત્યારે આ વસ્તુ પાછી આપી દેવાનું કહ્યું હતું। તેથી રિક્ષા ચાલક માની ગયો હતો। શ્રમિક જેવો જ પૈસા લેવા ગયો કે રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો। ઈશ્વરભાઈને સમજાઈ ગયું કે મારી સાથે છેતરપિંડી થઈ છે। શ્રમિકે પોલીસ ફરિયાદ નોંધાવી। આરોપી દ્વારા એવું જણાવવામાં આવેલું કે મારા ઘરે 80,000 રૂપિયા પડેલા છે, જે હું લેવા જાઉં છું ત્યાં સુધી તમારી પાસે આ સોનાનો ચેન રાખો અને તમારી પાસેની કોઈ કિંમતી વસ્તુ મને આપો, જેથી કરીને મને પણ વિશ્વાસ આવે કે તમે આ ચેન લઈને જતા નહીં રહો। જેથી ફરિયાદી દ્વારા આ આરોપી સંજયને પોતાનું 150 ગ્રામનું ચાંદીનું કડું, પોતાનો એક મોબાઈલ તેમજ 900 રૂપિયા રોકડા આપવામાં આવેલા, જે લઈ અને આરોપી સંજય જતો રહેલો। ગુનાની ગંભીરતા જોઈને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી એલસીબીને મોટી સફળતા મળી છે અને પોલીસે ખંભાળિયાના સલાયા 4 રસ્તા પાસેથી 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા। સંજય શંકરભાઈ રાજાણી અને દેવજી ઠાકરસિંહભાઈ નસીતને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,46,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગુનામાં વપરાયેલી રિક્ષા, ચાંદીનું કડું અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। આમ મુસાફરોને સરળતાથી લૂંટવામાં હવે ચોર ટોળકી રિક્ષાનો સહારો લેવા લાગ્યા છે। મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા, ન્યૂઝ 18 ગુજરાતી। જો ઘરની બહાર જવાના હોવ તો થોડા એલર્ટ થઈ જજો। શું તમારું ઘર ચોર ટોળકીના નિશાને તો નથી ને? મુંબઈમાં ઘરફોડ ચોરી, એક જ રાતમાં 12 લાખ લૂંટી લીધા, પણ સુરત પોલીસથી બચી ન શક્યા। મુંબઈના દહાણુમાં એક રાતમાં 2 ઘરફોડ ચોરી કરી પોલીસની ઊંઘ ઉડાડી દેનાર શાतिर ચોર આખરે સુરત પોલીસના હાથે ચડી ગયા।
જેને મુંબઈની પોલીસ શોધતી હતી તે કેસ સુરતની પોલીસે પળવારમાં ઉકેલી નાખ્યો. સુરતના સારોલી પોલીસ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ નજીક નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગુપ્ત માહિતી મળી કે કેટલાક શંકાસ્પદ ઇસમો ચોરીનો માલ સાથે પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે સતર્કતા વધારી અને ચેકિંગ વધુ કડક બનાવ્યું. તે જ સમયે એક ખાનગી બસ આવી જેમાં 3 આરોપીઓ સવાર હતા. મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે. એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે. જો કે આરોપીઓને પણ ખબર પડી ગઈ કે આપણે પકડાઈ જઈશું તો તેણે બસમાંથી જમ્પ લગાવી ભાગવાનો પ્રયાસ કર્યો. પણ સુરત પોલીસ પણ ક્યાં પાછળ પડે તેમ હોય. જેવા જ આરોપીઓ બસમાંથી કૂદ્યા કે પોલીસે ઝડપી લીધા. પોલીસને જોઈ આરોપી પોપટની જેમ બોલવા લાગ્યા અને દહાણુની ગરફોડ ચોરીનો ભેદ પળવારમાં ઉકેલાઈ ગયો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹12,52,765 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં કિંમતી દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સોનાચાંદીના દાગીના પણ છે. અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ગરફોડની. જેનો જે આ મુદ્દામાલ છે ત્યાંના જે ગરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે. એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ગરફોડના. એના આધારે આ ત્રણેય જે આરોપી છે જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે. ઝડપાયેલા આરોપીઓમાં દિલખુશ ઉર્ફે દિલ્લુ બાચડા, અંકિત ગોદાવત અને રાજેશ માલવીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓએ દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી પોલીસને આ કેસોમાં આરોપીઓની શોધખોળ હતી. પોલીસ હવે આરોપીઓના ક્રિમિનલ રેકોર્ડ તેમજ અન્ય સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. સારોલી પોલીસના અધિકારીઓની ઉમદા કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ સાથે ગુનાખોરી પર કડક કાર્યવાહીએ પોલીસને સફળતા અપાવી છે. આ સમગ્ર ઓપરેશનને લઈને ઉચ્ચ અધિકારીઓએ પણ સારોલી પોલીસની કામગીરીને બિરદાવી છે.